નમસ્કાર, આપ સૌનું સ્વાગત કરીએ બુચાવાડા પ્રાથમિક શાળા તાલુકો કડાના જિલ્લા મહીસાગર અમારી શાળા વતી મિત્રો ઇનોવેશન ફેર વર્ષ 2026માં એક શાનદાર પ્રોજેક્ટ લઈને આવેલા છીએ। પ્રોજેક્ટનું નામ છે બેંક ઓફ બુચાવાડા। આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા એ છે કે બાળકો ડિજિટલ બેંક અને સામાન્ય બેંકની અંદર કેવી રીતના નાણાંની લેવડ દેવડ કરી શકે છે તેની માહિતી બાળપણથી જ વર્ગખંડની અંદર બાળકો શીખે અને તેને ભવિષ્યની અંદર તેઓ જીવનમાં પણ ઉપયોગમાં લઈ શકે। તો આ સંપૂર્ણ પ્રોજેક્ટ બેંકને લગતો છે। આ સંપૂર્ણ વિડીયોની અંદર બાળકો કેવી રીતના શાળામાં બેંકનો ઉપયોગ કરી શકે છે તેને લગતી શાનદાર માહિતી આપેલી છે। તો આપ સૌ વિડીયો જુઓ, આનંદ લો અને પોતાની શાળામાં પણ આ પ્રોજેક્ટને એપ્લાય કરો। તો વિડીયો શરૂ કરીએ મિત્રો, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। બુચાવાડા પ્રાથમિક શાળાની અંદર બેંક ઓફ બુચાવાડા નામ આવેલું છે। તો આ બચત બેંક તરીકે ઓળખાય છે। આપણા ખાતા જીરોની બેંકની અંદર હોય છે। તો આ બેંકની અંદર આ એક બીઓબી બેંકની પાવતી છે, દેખાય છે તમને? બરાબર। તો આ પાવતી આપણે કઈ રીતે ભરવાની, પૈસાનો ઉપાડ કઈ રીતે કરવો તેના વિશે હું તમને માહિતી આપું છું। તો આ પાવતીની અંદર સૌપ્રથમ દેખાય છે શાખા। તો શાખાનું નામ લખવાનું છે। જે શાખાની અંદર તમારું નામ હોય એ શાખાની અંદર નામ લખવાનું છે। પછી નીચે આવે છે ખાતા નંબર આવે છે। તમારો જે એકાઉન્ટ નંબર હોય એ એકાઉન્ટ નંબર લખવાનો છે। ત્યારબાદ જે તારીખે તમે પૈસા ઉપાડો કરવા માટે ગયા છો એ તારીખ અહીં આવશે। ત્યારબાદ અંકે રૂપિયા, માનો કે તમે 1000 રૂપિયા ઉપાડો છો તો અંકે રૂપિયા 1000 પૂરા આ પ્રમાણે તમારે લખવાના છે। અને નીચે તમારે ચોરસ ખાનાની અંદર 1000 રૂપિયા અંકોમાં લખવાના છે। અને અંકોમાં આવશે તો અહીં ઉપર તમારે શબ્દોમાં આવશે। ત્યારબાદ હસ્તાક્ષરની અંદર શું આવશે? તમારી સહી આવશે અને નીચે તમારું નામ આવશે। અને પછી પાછળના પાનું ફેરવીને તમારી સહી પણ કરવાની છે, જેથી કરીને તમે બેંકની અંદર ઉપાડ કરી શકો। શિષ્યવૃત્તિ તમારે જમા થાય છે દર વર્ષે। તો આ શિષ્યવૃત્તિ જ્યારે જમા થાય જ્યારે એનો ઉપાડ કરવો હોય ત્યારે આપણે જાતે પોતે જઈને એનો ઉપાડ કરી શકીએ છીએ। એની એ પાવતી હતી અને આ એક બીજી સ્લીપ છે જમા પાવતી। સાની છે? બેંકની અંદર આપણે 2000, 5000, 10,000 જમા કરાવવા હોય તો કઈ રીતે જમા કરાવી શકીએ આપણે? તો આવી સ્લીપ ભરવાની હોય છે, બરાબર। તો આ સાઈડે જે છે એ તારીખ આવશે, બ્રાન્ચનું નામ, પછી તમારું નામ, એકાઉન્ટ નંબર અને જે તમે 2000 રૂપિયા ભરવા માંગતા હોય તો અહીં આરએસ જે લખ્યું છે ત્યાં 2000 રૂપિયા આવશે, બરાબર। પૈસાની જરૂર આવશે। નીચે આવશે ટોટલ તમારી રકમ અંકે રૂપિયા 2000 પૂરા આવશે, બરાબર। એ પ્રમાણે આપણે અહીં પણ ભરવાનું છે સાઈડમાં। તો આમાં પણ બ્રાન્ચનું નામ આવશે, ચેક હોય કોઈ ચેક નંબર લખવાનો હોય છે, અંકે રૂપિયા લખવાનો હોય છે, બરાબર। શબ્દો પણ લખવાનો હોય છે, ઉપરમાં તારીખ પણ આવશે, બરાબર। અને અહીં ટોટલ જે કંઈ પૈસા હોય 500 ની નોટ 2 હોય કોઈ 2 લખવાની છે, બરાબર। 100 ની નોટો જો 10 હોય તો 10 લખવાની છે। એમ કરી નીચે ટોટલ તમારું 2000 રૂપિયા આવશે અને એ પ્રમાણે તમારે આ જમા થઈ જશે। અને આ જે અરજી પાવતી છે એ તમને મેનેજર સાહેબ તમને પાછી આપશે અને જે મોટી જે પાવતી છે એ તમારે જમા કરવાની છે, બરાબર, કરવાની છે। માહિતી ભરવાની છે અને ભરીને તમે બેંકની અંદર તમે પેમેન્ટ અને આ સ્લીપ આ બંને તમે આપી શકો છો। અને જે અડધું જે કાગળ છે એ તમને પાછું આપશે અને આખું જે છે એ મેનેજર સાહેબ શું કરશે? જમા કરી દેશે અને તમારું જે કંઈ 2000, 5000 પેમેન્ટ હોય એ જમા થઈ જશે। ઓકે।
તારીખ મારીને વ્યવસ્થિત ફીસ ભરવાની છે તમારે. પૈસા ઉપાડ કઈ રીતે કરી શકાય તેના વિશેની આ